નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગરુડ પુરાણ અધ્યાય 5મો માનસી સૃષ્ટિ। આમ આ લોકમાં અને પરલોકમાં સુસ્થિતિ વાળો પ્રજા સર્ગ કે માનસ પ્રજા સર્ગ ઉત્પન્ન કર્યા બાદ પ્રજા પિતા બ્રહ્માજીએ પ્રજોપતિ અર્થે પોતાના માનસ પુત્રો ઉત્પન્ન કર્યા। તેમાં ધર્મ, રુદ્ર, મનુ, સનક, સનાતન, ભૃગુ, સનત કુમાર, ઋષિ, શુદ્ધ, મરીષિ, અત્રિ, અંગિરા, પુલત્સ, પુલહ, ક્રતુ, વશિષ્ઠ, નારદ, બહર્ષ્યદ, પિતૃઓ, અગ્નિસ્વત, પ્રવ્યદો, રાજ્યપો, સુકાલીન, ઉપહૂતો, મૂર્તિ રહિત, દીપ્યો અને 4 મૂર્તિ યુક્ત દીપ્યોને ઉત્પન્ન કર્યા। પછી મહાપિતા બ્રહ્માજીએ પોતાના જમણા અંગમાંથી દક્ષ પ્રજાપતિને તથા પોતાના ડાબા અંગૂઠામાંથી દક્ષના પત્નીને ઉત્પન્ન કર્યા। એ પત્નીથી દક્ષ શ્રેષ્ઠ પુત્રીઓને ઉત્પન્ન કરી। તે દીકરીઓએ બ્રહ્માના ઉપયુક્ત જે માનસ પુત્રો હતા તેને પરણાવી। એ પુત્રીમાંથી સતી નામની પુત્રીને શંકર ભગવાને આપી। સતી દ્વારા રુદ્ર ભગવાનથી અસંખ્ય મહાબળવાન પુત્રો ઉત્પન્ન થયા। પ્રજાપતિ દક્ષે ખ્યાતિ નામની દીકરીને ભૃગુ ઋષિ સાથે વરાવી હતી। ખ્યાતિ લાવણીમય, શુભ અને અદ્વિતીય હતી। ખ્યાતિને ભૃગુ ઋષિથી ઘાતા તથા વિધાતાના નામે 2 પ્રસિદ્ધ પુત્રો થયા। શ્રી નારાયણની પત્નીથી શ્રી નામે કન્યા થઈ। એ શ્રીથી શ્રી હરિને બલ તથા ઉન્માદ નામે 2 પુત્રો થયા। મહાત્મા મનુએ પોતાની આયતિ અને નિયતિ નામની કન્યા ઘાતા તથા વિધાતાને પરણાવી હતી। તે બંનેને 2 પુત્રો થયા। તેમાંનો એક પ્રાણ અને બીજો મૃકંડુ એ બંને પ્રસિદ્ધ હતા। મૃકંડુથી માર્કંડેય ઋષિ થયા જે અત્યંત પ્રસિદ્ધ હતા। બ્રહ્માજીના માનસ પુત્ર મરીષિની પત્ની સંભૂતિએ પૌર્ણ માસ નામે પુત્રને જન્મ આપ્યો। પૌર્ણ માસને વિરજ અને સર્ગ નામના પ્રખ્યાત પુત્રો થયા। પ્રજાપતિ આંગિરસની સ્મૃતિ નામની પત્નીથી અનેક પુત્રો અને તેની વાલી કુહુ, રાકા અને અનુમતિ નામની પુત્રી જન્મી। અત્રિ ઋષિને અનસૂયાથી પાપ રહિત પુત્રો થયા જેમના નામ સોમ, દુર્વાસા અને મહાયોગી દત્તાત્રેય હતા। પુલસ્યને પત્ની પ્રીતિથી દત્રોની નામનો પુત્ર થયો। પ્રજાપતિ પુલહને સમાજ નામે પત્નીથી કર્મણ્ય વીર અને સહિષ્ણુ નામે 3 પુત્રો જન્મ્યા। ક્રતુની પત્ની સુમિતિથી વાલખિલ્ય નામે હાથના અંગૂઠા જેવડા કદના ઉદ્ધરેત્સ 8,000 ઋષિઓ ઉત્પન્ન કર્યા હતા। તે બધા સૂર્ય સમાન ઝળહળતા હતા। વશિષ્ઠ ઋષિની ઉર્જા પત્નીથી 7 પુત્રો થયા। તેમના નામો રજસ, ગાત્ર, ઉર્જ્રબાહુ, શરણ, અનયન, સુતપસ અને શુક્ર હતા। એ 7 પુત્રો સપ્તર્ષિ નામથી પ્રસિદ્ધ થયા। વળી પ્રજાપતિ દક્ષે પોતાની સ્વાહા નામે પુત્રીને દેહધારી અગ્નિદેવને આપી હતી। રુદ્ર એ સ્વાહાને 3 અત્યંત તેજસ્વી પુત્રો થયા। એમના નામો પાવક, અવમાન અને સુશી હતા। તે 3 જણ કેવળ જળનો જ આહાર કરતા હતા। પ્રજાપતિ દક્ષની સ્વદા નામની કન્યાએ પિતૃદેવોથી મેના અને વૈતરણી નામે 2 કન્યાઓને જન્મ આપ્યો।
આ બંને કન્યાઓ બ્રહ્મવાદીની હતી. નગાધીરાજ હિમાલય સાથે મેનાને પ્રણાવી હતી. હે રુદ્ર, તે પછી બ્રહ્માએ પોતાના મનથી સ્વયંભૂ મનુને પ્રથમ ઉત્પન્ન કર્યા હતા અને તે મનુએ પોતાના જ સ્વરૂપે પ્રજાઓના પાલન અર્થે રાજા જાહેર કર્યા હતા. મનુદેવે શતરૂપાને પત્ની તરીકે સ્વીકારી હતી. શતરૂપા સદગુણી અને સંસ્કારી વ્રતધારી હતી. તેણે તપ કરીને પોતાના પાપોનો નાશ કર્યો. સ્વયંભૂ મનુએ શતરૂપા પત્નીથી 2 પુત્રો પ્રિયવત અને ઉત્પાનપાદ તથા પ્રસૂતિ, દેહહૂતિ અને આકૃતિ પુત્રીઓને ઉત્પન્ન કરી હતી. એ ત્રણેય કન્યાઓ ઉંમર લાયક થતા સ્વયંભૂ મનુએ પુત્રી આકૃતિને પ્રજાપતિ ઋષિ સાથે પ્રણાવી હતી. પ્રસૂતિ કન્યાને દક્ષ સાથે અને દેહહૂતિ નામની ગુણ લઈ કન્યાને પ્રજાપતિ કરદમ સાથે પ્રણાવી હતી. પ્રજાપતિ ઋષિને આકૃતિથી દક્ષિણા નામે કન્યા જન્મી હતી. તે દક્ષિણાને પતિ યજ્ઞથી 12 પુત્રો જન્મ્યા હતા. તે 12 પુત્રો પૈકી યમદેવ નામનો પુત્ર મહાબળવાન હતો. દક્ષ પ્રજાપતિને પત્ની પ્રસૂતિથી 24 કન્યાઓ જન્મી હતી. તેમના નામ શ્રદ્ધા, ધૃતિ, મેઘા, લક્ષ્મી, તુષ્ટિ, બુદ્ધિ, પ્રિયા, વપુષ, લજ્જા, શ્રુતિ, કીર્તિ અને શાંતિ હતા. આ 13 કન્યાઓને દાક્ષાયણ પ્રભુ ધર્મદેવ પત્નીઓ તરીકે સ્વીકારી હતી. દક્ષા પ્રસૂતિની બીજી 11 કન્યાઓ ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા, સ્વધા ને ક્રમશ ભૃગુએ શંકરે, મરીષીએ અંગિરાને, પુલસ્ય પુલહે, ક્રતુએ અત્રિ ઋષિએ, વશિષ્ઠ ઋષિએ, અગ્નિદેવે અને પિતૃઓએ પત્નીઓ તરીકે અપનાવી હતી. પછી દક્ષ પ્રજાપતિની જે શ્રદ્ધા નામે કન્યા હતી તેણે પુત્ર કામદેવને જન્મ આપ્યો હતો. છલા નામની કન્યાએ પુત્ર દર્પને જન્મ આપ્યો હતો. ધૃતિએ નિયમ નામના પુત્રને જન્મ આપ્યો હતો. ચલા નામની કન્યાએ પુત્ર દર્પને જન્મ આપ્યો હતો. ધૃતિએ નિયમ નામના પુત્રને પુષ્ટિ, સંતોને પુષ્ટિ લાભો નામના પુત્રને મેઘાએ, શ્રુત શાસ્ત્રજ્ઞાન નામના પુત્રને, પ્રિયા નામની કન્યાએ 3 પુત્રો દંડ, લય અને વિનયને જન્મ આપ્યો હતો. બુદ્ધિએ બોધ નામના પુત્રને, લજ્જાએ વિનયને, વપુષે વ્યવસાય નામે પુત્ર ઉત્પન્ન કર્યો હતો. શાંતિએ શ્યામ નામના પુત્રને, શ્રુદ્ધિએ સુખ નામના પુત્રને, કીર્તિ કન્યાએ યશ નામના પુત્રને જન્મ આપ્યો હતો. આ બધા ધર્મદેવના પુત્રો તમને કહ્યા. એમ માનવામાં આવે છે કે કામદેવની પત્ની રતિએ હર્ષ નામે પુત્રને જન્મ આપ્યો હતો. એકવાર પ્રજાપતિ દક્ષે અશ્વમેઘ યજ્ઞનું યજન કર્યું હતું. એ શુભ પ્રસંગે તેમના જમાયો નિમંત્રણ પધાર્યા હતા. એ સર્વ પોતપોતાની પત્નીઓ સાથે દક્ષના યજ્ઞમાં ગયા હતા. પરંતુ દક્ષે શ્રી રુદ્ર ભગવાન શંકર તથા પત્ની સતી દક્ષના પુત્રી નિમંત્રણ આપ્યું નહીં હોવાથી રુદ્ર યજ્ઞમાં ગયા ન હતા. આમ આમંત્રણ નહીં આપીને દક્ષે શંકર ભગવાનનું ઘોર અપમાન કર્યું હતું. આમ છતાં એ સતીને પિતાને ત્યાંના યજ્ઞની ખબર પડવાથી તેઓ વગર નિમંત્રણ પણ ગયા હતા. પિતા દક્ષે સતીનું અપમાન કરતા અંતે ખૂબ વ્યથિત થયેલા સતીને પોતાના પિતા યજ્ઞમાં દેહ ત્યાગ કર્યો હતો. પછી તે સતી દેવી હિમાલયની મેના તરીકે ઉત્પન્ન થયા. હિમાલયને ત્યાં એમનું ગૌરી નામે રાખવામાં આવ્યું હતું. એ ગૌરી કઠિન તપ કરીને શંકર ભગવાનના પત્ની થયા હતા. એ ગૌરીએ વિનાયક, ગણેશ અને કુમાર કાર્તિકેય નામના 2 પુત્રોને જન્મ આપ્યા હતા. આમ દક્ષના યજ્ઞમાં સતીએ દેહ ત્યાગ કર્યો હતો. દક્ષના યજ્ઞ સ્થળે સતીએ દેહ ત્યજો તેની જાણ થતા ભગવાન શંકર અને
ભૃંગીશ નામના તેમના ગણ અતિ ક્રોધિત થયા હતા. પિનાક ધનુષધારી શંકર ભગવાને દક્ષના યજ્ઞનો નાશ કરીને પ્રજાપતિ દક્ષને શાપ આપ્યો કે તું ધ્રુવના વંશમાં મનુષ્ય તરીકે જન્મ આપશે. જય શ્રી કૃષ્ણ.